તો વિદ્યાર્થીઓ, આપણે પહેલા ભાગમાં અને બીજા ભાગમાં આપણે જોયું કે નામું કોને કહેવાય, નામું શા માટે લખવામાં આવે છે, એટલે કે એના ઉપયોગો, આ બધું આપણે પહેલા અને બીજા ભાગમાં જોયું. ત્યારબાદ આપણે ધોરણ 11ના પહેલું પ્રકરણ જે છે હિસાબી પદ્ધતિ, જ્યારે આપણે નામું કહેવી છીએ એને હિસાબી પદ્ધતિ પણ કહેવાય, અને તેના પારિભાષિક શબ્દો. તો આપણને ખ્યાલ છે કે દરેક વિષય હોય એની પોતાના અમુક શબ્દો હોય, પોતાની અમુક ભાષાઓ હોય. વિજ્ઞાન હોય તો એના અમુક શબ્દો હોય, એટલે એ શબ્દો પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વિજ્ઞાન છે. ગણિતના અમુક શબ્દો પરથી ખ્યાલ આવી જાય કે આપણને કે આ ગણિત જ વિષય છે, ગણિત જ વિષય છે. ત્યારબાદ સમાજ હોય તો સમાજના શબ્દો પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ સામાજિક વિજ્ઞાનનો વિષય છે. તો એવી રીતે દરેક વિષયને પોતાના અમુક શબ્દો હોય છે. તો નામું એટલે કે હિસાબી પદ્ધતિ એ આપણા માટે નવો વિષય છે. તો એના પણ અમુક શબ્દો છે કે જેના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ જે શબ્દો છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણને આ નામા વિશે વાત કરી રહ્યા છે. તો આપણે હવે નામાના જે જુદા જુદા પારિભાષિક શબ્દો છે એ ધીમે ધીમે આપણે વ્યવસ્થિત રીતે સમજતું જવાનું છે. કેમ કે આપણે શબ્દો જો સમજ્યા હશું તો તમને નામું છે એ શીખવું, સમજવું અને કદાચ લખવું હોય તો એ સરળતાથી કરી શકાય આ બધું. તો નામામાં આપણે સૌથી પહેલાં એક મહત્ત્વનો શબ્દ આવે છે જે વારંવાર આપણે ઉપયોગમાં આવે, દરેક પ્રકરણમાં ઉપયોગમાં આવે. કોમર્સ વિશે તમે જ્યાં સુધી ભણો, કોમર્સ તમે જ્યાં સુધી રાખો ત્યાં સુધી આ શબ્દો ઉપયોગી બનતા હોય છે. આ બધા શબ્દો એવા છે એટલે વ્યવસ્થિત રીતે શાંતિથી સમજવા. તો આમાં પહેલો આપણે એક શબ્દ ખાલી અહીં લીધો છે સમજવા માટે, મિલકતો, જેને ઇંગ્લિશમાં કહેવાય એસેટ્સ. તો મિલકતો કોને કહેવાય પહેલાં તો એ, પછી આપણે એના પ્રકારો વિશે સમજશું. તો મિલકત કોને કહેવાય, તો એની વ્યાખ્યા આપણે અહીંયા લખી છે કે એવી કોઈ પણ દ્રશ્ય હોય કે અદૃશ્ય હોય એવી વસ્તુ જે ધંધાની માલિકીની હોય. કોની માલિકીની હોય? ધંધાની. કેમ કે આપણે જે વિષય ભણવાનો છે નામું, એ આપણે ધંધાનું નામું ભણવાનું છે. ધંધાનું જે નામું લખાતું એના વિશે ભણવાનું છે. એટલે કોની માલિકીની વાત કરી છે? ધંધાની. આપણી પોતાની અંગત માલિકીની નહીં, એ પણ મિલકત જ કહેવાય. આપણું ઘર હોય, આપણી જમીન હોય, આપણું વાહન હોય ઘરનું, એ પણ મિલકત જ કહેવાય. પણ આપણે કઈ મિલકતની વાત કરવાની છે? ધંધાની. તો ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય, એટલે કે બજારમાં તમે એને વેચવા જાઓ તો એની અમુક કિંમત હોય, પછી ભલે વધુ હોઈ શકે અથવા ઓછી હોઈ શકે, પણ એની અમુક બજારમાં કિંમત હોવી પડે. તો એને શું કહેવાય? મિલકત કહેવાય. ફરીવાર વ્યાખ્યા જોઈ લો કે એવી કોઈ પણ દ્રશ્ય વસ્તુ હોય અથવા તો અદૃશ્ય પણ હોય, એ આપણે આગળ જોવાનું છે આમાં. તો એવી કોઈ પણ દ્રશ્ય કે અદૃશ્ય વસ્તુ હોય કે જે માલિકી કોની હોય? ધંધાની હોવી પડે અને એનું બજારમાં મૂલ્ય હોવું પડે. તો એને શું કહેવાય? મિલકતો કહેવાય. એટલે કે બજારમાં વેચવા જાઓ તો એની કિંમત હોવી પડે કંઈ, અને માલિકી કોની હોવી પડે? ધંધાની. આ બે શબ્દો ખાસ યાદ રાખવાના. માલિકી ધંધાની હોવી પડે અને બજારમાં એનું મૂલ્ય હોવું પડે. તો એને મિલકતો કહેવાય. હવે આપણે જે ભણવામાં આવે છે એ દ્રષ્ટિએ મિલકતોના કુલ 3 પ્રકાર પડે. બિનચાલુ મિલકત એટલે કે નોન કરંટ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. તો આપણે મિલકતોના 3 ભાગ પાડ્યા છે. તો પહેલા આપણે જોઈએ બિનચાલુ. એક મિલકતો વ્યવસ્થિત રીતે સમજતા જજો, કેમ કે આની આ મિલકતો છે એ દરેક પ્રકરણમાં રિપીટ થતી હોય છે. તો બિનચાલુનું બીજું નામ છે લાંબા ગાળાની. લાંબો ગાળો એવો શબ્દ આવે અથવા બિનચાલુ એવો શબ્દ આવે એટલે સમજી લેવાનું કે આપણે 1 વર્ષ કરતાં વધુ સમયની વાત કરીએ છીએ. 1 વર્ષની અંદરની નહીં, 1 વર્ષની અંદરની વાત થતી હોય તો એને ચાલુ કહેવાય, કરંટ એટલે ચાલુ.
એટલે બિનચાલુ એટલે એવી મિલકતો કે જેનો ઉપયોગ આપણે લાંબો સમય કરી શકતા હોય, એટલે કે 1 વર્ષ કરતાં વધુ સમય માટે કરી શકતા હોય તો એને બિનચાલુ મિલકત કહેવાય. અથવા તો બીજા શબ્દોમાં કહેવાય તો એમ પણ કહેવાય કે જે મિલકતને રોકડમાં રૂપાંતર થવા માટે 1 વર્ષ કરતાં વધુ સમય થતો હોય, જે મિલકતો 1 વર્ષ કરતાં વધુ સમય પછી રોકડમાં રૂપાંતર થતી હોય એને બિનચાલુ કહેવાય. એનું બીજું નામ છે કાયમી મિલકતો પણ કહેવાય, બિનચાલુ નહીં, અથવા લાંબા ગાળાની મિલકતો પણ કહેવાય. તો મિલકતનો આ પહેલો પ્રકાર છે બિનચાલુ. તો બિનચાલુ એટલે આપણે જોયું કે જે મિલકતો લાંબો સમય તમે વાપરી શકતા હોય, 1 વર્ષ કરતાં વધુ સમય માટે ઉપયોગમાં લેવાતી હોય એને બિનચાલુ મિલકત કહેવાય. અને બીજા શબ્દોમાં આપણે એવું પણ જોયું કે જે મિલકતો છે એને રોકડમાં રૂપાંતર થવા માટે 1 વર્ષ કરતાં વધુ સમય લાગતો હોય તો એને બિનચાલુ મિલકતો કહેવાય. એમાં આપણે 2 ભાગ પાડ્યા છે બિનચાલુ મિલકતમાં, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય અને અદ્રશ્ય. તો પહેલાં આપણે જોઈએ દ્રશ્ય. તો ધંધો હોય તો એને અમુક દ્રશ્ય મિલકતો હોય જ. કોઈ પણ ધંધો હોય, નાનો હોય, મોટો હોય, મોટી કંપની હોય, પેઢી હોય, તો અમુક દ્રશ્ય મિલકતો એની પાસે હોય જ. દાખલા તરીકે જમીન. આપણે જે દુકાન અથવા જે કારખાનું અથવા જે કંપની જે જમીન ઉપર હોય તો એ આપણી શું કહેવાય? દ્રશ્ય મિલકત. કેમ કે દ્રશ્ય એટલે આપણે એને જોઈ શકાય, એનો રંગ, રૂપ, આકાર હોય એટલે દ્રશ્ય કહેવાય. અને જેને જોઈ ન શકાતી હોય એ બધી અદ્રશ્ય કહેવાય. તો ધંધા પાસે દ્રશ્ય મિલકતો હોય જ, અને ઘણા બધા ધંધાઓ પાસે અદ્રશ્ય મિલકતો પણ હોય છે. તો દ્રશ્યમાં કઈ આવે? તો કે જમીન. તો કે જમીન એટલે આપણને ખ્યાલ છે કે જે દુકાન, જે કંપની, જે પેઢી જે જમીન ઉપર હોય તો એ જમીન આપણી શું કહેવાય? મિલકત કહેવાય. કેમ કે એને તમે એનું કિંમત હોય, એને બજારમાં વેચવા જાઓ તો એની કિંમત આવે. એટલે એનું થોડી વ્યાખ્યા પ્રમાણે જોયું કે માલિકી ધંધાની છે એની પાસે અને બજારમાં એનું મૂલ્ય છે, એટલે એ આપણી મિલકત થઈ. પણ જમીનને જોઈ શકાય છે એટલે કઈ મિલકત થઈ? દ્રશ્ય મિલકત થઈ. પછી મકાન. ધંધાનું જે મકાન હોય, દુકાન હોય, કંપનીનું મકાન હોય તો એ મકાન પણ આપણે જોઈ શકીએ છીએ એટલે કઈ મિલકત થઈ? દ્રશ્ય. ત્યાર પછી છે યંત્ર. કારખાનું હોય, કોઈ વસ્તુ એમાં આપણે બનાવતા હોય યંત્ર દ્વારા, તો એમાં જે યંત્રો હોય તો એ આપણે જોઈ શકીએ છીએ. એની કિંમત બજારમાં હોય, વધુ હોય અથવા ઓછી હોય, પણ બજારમાં એનું મૂલ્ય હોય એટલે એ આપણી મિલકત કહેવાય. અને યંત્રને આપણે જોઈ શકીએ છીએ એટલે કઈ મિલકત થાય? દ્રશ્ય. પછી છે વાહનો. તો કોઈ દુકાનના, પેઢીના, કારખાનાના જે નાના મોટા વાહનો હોય જે આપણે ધંધાના ઉપયોગ માટે વાપરતા હોય તો એ વાહનો છે એ પણ કઈ મિલકત થાય? દ્રશ્ય મિલકત થાય, જોઈ શકાય. પછી છે પ્લાન્ટ. પ્લાન્ટ એટલે જે જગ્યાએ વસ્તુ બનતી હોય, કારખાનું હોય, ફેક્ટરીમાં, તો એ જે પ્લાન્ટ છે, જે જગ્યાએ વસ્તુ બનતી હોય જે કારખાનામાં, આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ કે કારખાનાનો પ્લાન્ટ. તો પ્લાન્ટ શબ્દ આવે એટલે સમજી લેવાનું અહીંયા વસ્તુ બનતી હશે, ઉત્પાદન થતું હશે કાંઈ, બરોબર? તૈયાર લાવીને વેચવામાં આવતી હશે નહીં, પણ અહીંયા ઉત્પાદન થતું હશે. તો પ્લાન્ટ એટલે કારખાનું. તો એ પણ આપણી શું થાય? દ્રશ્ય મિલકત થઈ, કેમ કે આપણે એને જોઈ શકીએ છીએ. તો આવી બધી છે એ મિલકતો ધંધામાં મોટા ભાગે હોય છે. એટલે કઈ મિલકત થઈ? આ દ્રશ્ય મિલકત થઈ, જોઈ શકાય. અને આ બધી મિલકતો એવી છે, આ બધી બિનચાલુ એટલે આ બધી મિલકતો એવી છે જેનો ઉપયોગ આપણે 1 વર્ષ કરતાં વધુ સમય માટે કરવાના છીએ. આ જમીન છે, મકાન છે, યંત્ર, વાહન દર વર્ષે કાંઈ બદલાવતા નથી. દર વર્ષે વેચીએ, રોકડા પૈસા લઈને પાછા બીજું નથી લેતા, લાંબો સમય વાપરીએ, એટલે એનું નામ આપ્યું છે બિનચાલુ મિલકતો. પછી તો આવી બધી દ્રશ્ય હોય, આની સિવાયની પણ હોય, પણ આપણે મુખ્ય જે છે એ અત્યારે આપણે લીધી છે. પછી છે અદ્રશ્ય. તો અદ્રશ્ય મિલકતો પણ પેઢી પાસે હોય છે. એમાં પહેલું છે પાઘડી. તો પાઘડી એટલે તો કે અહીંયા પાઘડી એટલે આપણે જે પહેરવાની પાઘડી આવે એની વાત આપણે અત્યારે કરતા નથી. આપણને ખ્યાલ છે પહેલાંના સમયમાં લોકો પાઘડી પહેરતા હતા. તો પાઘડી છે એ માણસની પ્રતિષ્ઠા બતાવતી હતી કે
કે જેવો માણસ હોય એ પ્રમાણેની પાઘડી હોય. રાજા હોય તો એનો મુગટ કે પાઘડી અલગ હોય, સૈનિકનો અલગ હોય, બરાબર. મંત્રી હોય તો એની પાઘડી અલગ હોય. તો એ પાઘડી ઉપરથી આપણને ખ્યાલ આવતો હતો કે આ વ્યક્તિની પ્રતિષ્ઠા કેવી છે એમ. તો અહીંયા આપણે એ પાઘડીની વાત નથી કરવાની. આપણે અહીંયા પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા. પાઘડી એટલે શું? તો કે ધંધાની પ્રતિષ્ઠા. આપણને ખબર છે કે 5-6 દુકાનો એક જ વસ્તુ વેચતી 5-6 દુકાનો બાજુમાં હોય તો બધી દુકાનોનો નફો એક સરખો નથી હોતો. બધી દુકાનોના ગ્રાહકોની સંખ્યા એક સરખી નથી હોતી. જે દુકાનની પાઘડી એટલે કે પ્રતિષ્ઠા સારી હોય તો એ દુકાનનો નફો છે એ કેવો હોય છે? વધુ હોય છે. એટલે ઘણીવાર આપણે જોયું હોય કે દુકાનો બાજુમાં જ એક જ વસ્તુની હોય પણ અમુક દુકાનો છે એના ગ્રાહકોની સંખ્યા વધુ હોય, એનો નફો વધુ હોય. તો એનું કારણ શું? તો કે એની પાઘડી એટલે કે પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા એવી છે કે જેના કારણે એનો નફો વધુ છે. તો એ પ્રતિષ્ઠા છે. એટલે પાઘડી એટલે અહીંયા કઈ પાઘડી સમજવાનું? તો કે પેઢીની પ્રતિષ્ઠા. તો એ પ્રતિષ્ઠા છે એ આપણી મિલકત કહેવાય. પછી તમે તમારો ધંધો સારી પ્રતિષ્ઠાવાળો હોય ને તમે વેચવા જાઓ તો તમારે જે દુકાનના ભાવ હોય એના કરતાં પણ કેવા આવશે? વધુ આવશે. તો વધુ આવ્યા શેના આવ્યા? તો કે પાઘડીના આવ્યા. શેના આવ્યા? પાઘડીના. તો એનું મૂલ્ય આવ્યું ને બજારમાં કે 5 લાખનો ધંધો હતો ટોટલ, પણ વેચવા તમે ગયા તો લેવાવાળાએ તમને 5 લાખની જગ્યાએ 6 લાખ આપ્યા. તો એ વધારાના આપ્યા એ શેના આપ્યા? તો એ પ્રતિષ્ઠાના આપ્યા. તો એની કિંમત થઈ બજારમાં એટલે એ શું થયું? મિલકત થઈ. પણ એ પાઘડીને એટલે કે પ્રતિષ્ઠાને જોઈ શકાતી નથી એટલે અદૃશ્ય મિલકત થઈ. પછી છે પેટન્ટ. તો પેટન્ટ એટલે કે કોઈ કંપની હોય એ કોઈ વસ્તુ બનાવે, નવું સંશોધન કરે, ખાસ કરીને દવાની કંપની હોય એમાં આવું વધારે બનતું હોય છે. તો કોઈ કંપની છે એ નવી વસ્તુ બનાવે અને પછી બજારમાં વેચવા મૂકે તો એ વખતે એના જેવી વસ્તુ હરીફોમાં બીજી કોઈ હોતી નથી. એટલે એ વસ્તુનું વેચાણ કેવું થાય? વધુ થાય. કેમ કે એને જેવી વસ્તુ કોઈ છે નહીં. એટલે જે કંપનીએ નવું સંશોધન કર્યું હોય એ સંશોધનની સરકાર પાસે જઈ અને શું લઈ લે? પેટન્ટ લઈ લે. એટલે કે એના જેવી વસ્તુ બીજા કોઈ બનાવી શકે નહીં. અને બીજા ન બનાવે એટલે એનો કોઈ હરીફ ઊભો થાય નહીં. એટલે છે એ જે પેટન્ટ લીધી હોય સરકાર પાસે તો એ આપણી શું થઈ ગઈ? મિલકત થઈ ગઈ. કેમ કે આપણને એ પેટન્ટ લેવાથી આપણા હરીફો છે એ ઉદ્ભવતા નથી નવા. અને આપણા હરીફો ન હોય એટલે આપણને નફો કેવો થાય છે? વધુ થાય. તો એ પેટન્ટ છે એ પણ આપણી શું થાય? મિલકત થઈ. પછી કોપીરાઇટ. તો કોપી એટલે આપણને ખબર છે કોપી એટલે નકલ કરવી અને રાઇટ એટલે હક. બે શબ્દોનો એક બનેલો શબ્દ છે. કોપી એટલે કોપી કરવી અને રાઇટ એટલે હક. તો કોઈની લખાણ લખેલું હોય, કોઈની કવિતા લખેલી હોય, કોઈનો લેખ લખેલો હોય, કોઈ બુક લખેલી હોય કોઈએ, એનું લખાણ કરવાનો હક આપણને હોતો નથી જો કોપીરાઇટ એને લીધા હોય તો. તમે કોઈ પણ પુસ્તક લ્યો ધોરણ 12નું, દાખલા તરીકે આ આપણે 11મા ધોરણનું પુસ્તક છે એમાં પહેલાં બીજા પેજે ડાબી બાજુ આ રીતે જો લખેલું છે સી કરીને ઉપર રાઉન્ડ કરીને લખ્યું છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર. તો સી એટલે કોપીરાઇટ. ઘણી જગ્યાએ તમે સી કરીને ઉપર રાઉન્ડ કરેલું છે. તો એનો અર્થ શું થાય કે આ બુકની કોપી કે આ બુકના કોઈ પણ પેજની કે કોઈ પણ પ્રકરણની કોપી આપણે કરી શકતા નથી. કેમ કે એને એ કોપી કરવાનો હક કોણે લીધેલો છે? તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળે. જો તમે કોપી કરો તો એ આપણો ગુનો બને છે કાયદેસરનો. એટલે આપણે એની કોપી કરી શકતા નથી અથવા તો એ બુકનું છાપકામ આપણે ઘરે કરી શકતા નથી. કેમ કે સરકારે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે એનો શું લીધેલો છે? કોપીરાઇટ લીધેલો છે. તો કોપીરાઇટ એ અદૃશ્ય મિલકત છે, જોઈ શકાતી નથી. એ આપણે જે જગ્યાએ સરકાર પાસેથી આપણને કોપીરાઇટ આપણે લેવા પડતા હોય છે કોપી કરવા. તો કોપીરાઇટ છે એ લખાણની બાબતમાં આવે, વસ્તુ બનાવવાની બાબતમાં પેટન્ટ આવે, પણ લખાણની બાબતમાં શું આવે? કોપીરાઇટ. એટલે કે તમારા જેવી કોપી કોઈ બીજા કરી શકે, તમારા સિવાય કોઈ કોપી
બીજા કોઈ કરી શકે નહીં. પેટન્ટ છે એ વસ્તુ બનાવવાની બાબતમાં આવે છે અને કોપીરાઇટ છે એ લખાણની બાબતમાં આવે છે. પછી છે ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્ક એટલે શું? તો ટ્રેડ એટલે વ્યાપાર, ટ્રેડ એટલે વેપાર અને માર્ક એટલે કે વેપાર કરવાનો માર્કો. તો તમે જોવો છો દરેક કંપની હોય એમાં એના ચોક્કસ માર્કા હોય છે, બરાબર? કોઈ પણ કંપની હોય એના ચોક્કસ શું હોય છે? માર્કા હોય છે. દાખલા તરીકે પાર્લેજી બિસ્કિટ લ્યો તમે, તો એમાં જે પાર્લેજી જે રીતે લખ્યું હોય, પાર્લેજી એ પોતાનું જે પાર્લેજી નામ છે એનું જે રીતે લખાણ છે એ રીતે એમાં જે ચિત્ર દોર્યું હોય તે, તો આ બધાનો એ કંપનીએ સરકાર પાસે વેપાર કરવાનો એટલે કે ટ્રેડમાર્ક લીધેલો હોય. એટલે કે તમે કદાચ બિસ્કિટની ફેક્ટરી કરો તો તમે પાર્લેજી નામ રાખી શકતા નથી. શું કામ? અથવા એમાં જે ચિત્ર છે તમે છાપી શકતા નથી. શું કામ? તો કે એ પાર્લેજી કંપનીએ સરકાર પાસે શું લીધેલો હોય? એ ટ્રેડમાર્ક લીધો હોય. એટલે એના સિવાય કોઈ એ જે ચિત્ર છે, એ જે નામ છે, એમાં જે વાક્ય લખ્યું હોય, દાખલા તરીકે અમૂલ હોય તો અમૂલમાં જાહેરાત આવે છે પીતા હે ઇન્ડિયા, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. તો એ જે વાક્ય છે એમાં જે ચિત્ર છે, અમૂલનું નામ છે, એ ટ્રેડમાર્ક છે. એ સરકાર પાસે એને ટ્રેડમાર્ક લીધો હોય. એટલે કે તમે એવું નામ રાખી શકતા નથી. કેમ કે આ બધી જે મોટી કંપનીઓ નામ ઉપરથી ચાલતી હોય છે. કેમ કે જો તો એ ટ્રેડમાર્ક ન લે તો બધા વ્યક્તિઓ છે એ બિસ્કિટ ને દૂધ ને એ વસ્તુ બનાવી અને એની ઉપર અમૂલ ને પાર્લેજી ને એવું બધું લખીને વેચવા માંડે. તો એવું ન થાય એટલા માટે કંપનીએ સરકાર પાસે શું લીધો હોય? ટ્રેડમાર્ક લીધો હોય, વેપાર કરવાનો માર્કો લીધો હોય. એટલે એના જેવી કોપી આપણે કરી શકતા નથી. તો એક મિલકત થઈ, પણ કેવી મિલકત થઈ? અદ્રશ્ય, એ આપણે જોઈ શકતા નથી ટ્રેડમાર્ક. પછી છે સોફ્ટવેર. તો કોઈ કંપનીએ સોફ્ટવેર બનાવ્યો હોય કોમ્પ્યુટરમાં, તો એ સોફ્ટવેર છે આપણને ખબર છે એ જોઈ શકતા નથી. તો એ પણ આપણા માટે કઈ મિલકત થઈ? અદ્રશ્ય મિલકત થઈ. પછી છે ફ્રેન્ચાઇઝીસ. તો ફ્રેન્ચાઇઝીસ એટલે શું? તો કે તમે ડોમિનોઝના પીઝા તમારે વેચવા હોય, કચ્છી કિંગની દાબેલી તમારે વેચવી હોય, ઓનેસ્ટ નામની હોટલ ખોલવી હોય, તો તમે તમારી જાતે ખોલી શકતા નથી. પણ તમારે એ ડોમિનોઝ, ઓનેસ્ટ, કચ્છી કિંગ એની પાસેથી તમારે શું લેવી પડે? ફ્રેન્ચાઇઝી લેવી પડે. તો તમને એનું નામ વાપરવા મળે અને તમને જે રેસીપી કે કાંઈ વસ્તુ કે માહિતી છે એ તમને આપતા હોય છે. તો એ ફ્રેન્ચાઇઝીસ કહેવાય. તો એ પણ આપણે શું થઈ? અદ્રશ્ય મિલકત થઈ. તો આ રીતે બિનચાલુ મિલકતના બે ભાગ પડે, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત. અને આ બિનચાલુ મિલકત એટલે અગાઉ કીધું એ પ્રમાણે કે જેનો ઉપયોગ તમે 1 વર્ષ કરતાં વધુ સમય માટે કરતા હોય અથવા તો જેનું રોકડમાં રૂપાંતર 1 વર્ષ કરતાં વધુ સમય પછી થતું હોય તો એને તમારે બિનચાલુ મિલકત કહેવાય. અને આને બીજા નામે વાસ્તવિક મિલકત તરીકે પણ ઓળખાય છે. બિનચાલુ મિલકતને કાયમી મિલકતે કહેવાય, લાંબા ગાળાની મિલકતે કહેવાય અને ત્રીજું નામ છે વાસ્તવિક મિલકત પણ કહેવાય. વાસ્તવિક એટલે હકીકતમાં મિલકત છે, તમે એને બજારમાં વેચવા જાઓ તો એની કંઈક કિંમત આવે છે એટલે એ વાસ્તવિક મિલકત કહેવાય. પછી છે ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે એવી મિલકત કે જેનું તમે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં અથવા તો 1 વર્ષની અંદર તમે રોકડમાં રૂપાંતર કરી શકો છો. એટલે કે આ જે મિલકતો છે 1 વર્ષની અંદર રોકડમાં રૂપાંતર થઈ જાય. દાખલા તરીકે એમાં રોકડ છે એ તો રોકડમાં રૂપાંતર થયેલી જ હોય એટલે એ રોકડી ચાલુ મિલકત થઈ. પછી બેંક શિલક એટલે બેંકમાં જે પડ્યા હોય તો એને પણ તમે તાત્કાલિક રોકડમાં રૂપાંતર કરી શકો છો, ઉપાડી શકો છો, એટલે એ પણ ચાલુ મિલકત થઈ. પછી એક શબ્દ નવો આવ્યો, દેવાદાર. તો દેવાદાર એટલે તમારી દુકાન હોય તો તમે બધાને રોકડેથી જ માલ વેચતા હોય એવું જરૂરી નથી. કોઈ ગ્રાહક આવ્યો અને તમે એને એમ કીધું, એ ગ્રાહકે આપણને એવું કીધું કે હું આના પૈસા છે એ 15 દિવસ પછી આપી દઈશ. તો એ જે ગ્રાહક છે એને પૈસા ન આપ્યા, વસ્તુ લઈ ગયો, તો એ આપણને ગ્રાહક ક્યારે પૈસા આપવાનો છે? 15 દિવસ પછી. તો 1 વર્ષની અંદર તો મૂળ આપી દેવાનો છે ને. તો 1 વર્ષની અંદર એ જે ગ્રાહક પૈસા આપી દેવાનો છે તો એ આપણા માટે શું કહેવાય? દેવાદાર કહેવાય. શું કહેવાય છે? દેવાદાર. એટલે કે એવો ગ્રાહક કે જેને આપણે માલ એને વેચ્યો છે પણ એને એ આપણને પૈસા આપ્યા નથી, તો એને દેવાદાર કહેવાય. તો એ આપણને 1 વર્ષની અંદર આપી જ દેવાના હોય, બરાબર? 1 મહિને, 2 મહિને, 15 દિવસે એવી રીતે પૈસા આપી જ દેતા હોય. એટલે એ જે માલ વેચ્યો એનું રોકડમાં રૂપાંતર 1 વર્ષની અંદર થઈ જ જતું, એટલે એને ચાલુ મિલકત કહેવાય.
પછી છે માલનો સ્ટોક, દુકાનમાં જે માલ પડ્યો હોય, તૈયાર હોય, કારખાનું હોય તો કાચો માલ હોય, અડધો તૈયાર થયેલો માલ હોય, તૈયાર માલ હોય, તો એ બધો માલ આપણે વેચવી. અડધો તૈયાર માલ હોય તો એ તૈયાર થઈ જાય, પછી આપણે એને વેચવી એટલે એ રોકડમાં રૂપાંતર થઈ જાય 1 વર્ષની અંદર. તો એ પણ માલનો જે સ્ટોક હોય, દુકાનમાં જે વસ્તુ આપણે વેચતા હોય એનો જે માલનો સ્ટોક હોય એ પણ આપણે 1 વર્ષની અંદર રૂપાંતર થઈ જાય રોકડમાં, એટલે એ ચાલુ મિલકત કહેવાય. પછી છે આપણે કોઈને અગાઉથી એટલે કે એડવાન્સમાં પૈસા આપ્યા હોય, દાખલા તરીકે આપણે કોઈ વેપારીને એડવાન્સમાં પૈસા આપી દીધા અને માલ લખાઈ નાખ્યો ખરીદવાનો હતો એ, અને એ વેપારીએ આપણને 15 દિવસ પછી કે અઠવાડિયા પછી માલ મોકલ્યો, તો આપણે જે એડવાન્સમાં પૈસા આપી દીધા છે તો એ પણ આપણી શું થઈ ગઈ? ચાલુ મિલકત. કેમ કે આપણે જે એડવાન્સમાં પૈસા આપ્યા એનો લાભ આપણને ક્યારે મળવાનો હતો? કે 1 વર્ષની અંદર, ગમે ત્યારે આપણે જે એડવાન્સમાં આપ્યા એનો લાભ આપણને 1 વર્ષની અંદર મળી જવાનો છે. દાખલા તરીકે વીમો લીધો હોય આપણે, તો વીમાનું પ્રીમિયમ આપણે દર વર્ષની શરૂઆતમાં જ્યારે વીમાની મુદત શરૂ થતી હોય ત્યારે આપણે ભરી દેવું પડે આવતા વર્ષનું. તો વીમાનું પ્રીમિયમ છે એ આપણે અગાઉથી ચૂકવી દઈએ એટલે એનો લાભ આપણને આખું વર્ષ મળે. એટલે કે 1 વર્ષની અંદર જે લાભ મળતો હોય એ ચાલુ મિલકત કહેવાય. તો અગાઉથી આપણે કોઈને ચૂકવી દીધા હોય, અગાઉ દાખલા તરીકે દુકાન આપણે ભાડે હોય તો આપણે ભાડું મહિને ચૂકવતા હોય એની જગ્યાએ તમે 6 મહિનાનું એક હારે ચૂકવી દો, તો એ ભાડું આપણે અગાઉથી ચૂકવું જાવ. હજી એનો સમય નથી થયો પણ આપણે અગાઉથી ચૂક્યું, તો અગાઉથી ચૂક્યું તો એનો 6 મહિનાનું ચૂક્યું તો એ ક્યાં સુધી લાભ મળે આપણને? 6 મહિના, એટલે 1 વર્ષની અંદર થયો તો એટલે એ કઈ મિલકત થઈ? ચાલુ મિલકત થઈ ગઈ. પછી એવી રીતે મળવાની બાકી, એટલે કે દાખલા તરીકે તમે કોઈને વ્યાજે નાણાં આપ્યા હોય, 2 મહિના માટે, 6 મહિના માટે, 1 વર્ષની માટે વ્યાજે પૈસા આપ્યા, તો એ જે વ્યાજ છે એ દર મહિને આપણે કીધું હોય કે દર મહિને વ્યાજ આપણને આપવાનું, પણ એ જે વ્યક્તિ છે એ મહિનો પૂરો થયો પણ હજી વ્યાજ આપ્યું નહીં, તો એ મહિનાનું વ્યાજ શું થયું કહેવાય? હજી મળવાનું શું છે? બાકી. મળી જશે 1 વર્ષમાં અંદર જ આ બધો ગણતરી કરવાની છે. એટલે મળવાનું તો છે પણ હજી મળ્યું નથી, તો આપણને મળી જશે મહિનામાં, 2 મહિનામાં. તો મળવાનું જે બાકી હોય એ પણ આપણા માટે શું થઈ ગયું? ચાલુ મિલકત. એટલે આ એક ખ્યાલ એ રાખવાનો કે ચાલુ એટલે 1 વર્ષની અંદર રોકડમાં રૂપાંતર થઈ જવું પડે તો એને ચાલુ મિલકત કહેવાય. ત્યાર પછી છે અવાસ્તવિક મિલકત. તો જો આ મેં કીધું એમાં વાસ્તવિક મિલકત છે, એટલે કે આ હકીકતમાં તમે બજારમાં વેચવા જાઓ એની કિંમત આવે, આ દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય. પણ અવાસ્તવિક એટલે એ હકીકતમાં મિલકત નથી, તમે એને બજારમાં વેચવા જાઓ તો કાંઈ પૈસા આવે નહીં. તો અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જેનું બજારમાં કોઈ મૂલ્ય નથી, તો એને કેવી મિલકત કહેવાય? અવાસ્તવિક. હકીકતમાં જોવા જાવ તો અવાસ્તવિક મિલકત છે એ એક પ્રકારના ખર્ચા છે. કેવા? શું છે? એક પ્રકારના ખર્ચા છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કંપનીએ બહુ મોટા પાયે જાહેરાત કરી હોય, બીજા ઘણા બધા ઉદાહરણ છે પણ એ આપણે જેમ આવશે એમ આગળ એમ પછી સમજશું, કેમ કે બધી વસ્તુ એક જ ભાગમાં તમને વધારે સમજાય છે નહીં, એટલે આપણે એક જ ઉદાહરણ એનું લીધું છે કે અવાસ્તવિક મિલકત એટલે દાખલા તરીકે કંપનીએ 10 લાખનો કંપનીએ 10 લાખનો જાહેરાતનો ખર્ચ કર્યો આ વર્ષે, મોટા પાયે જાહેરાત કરી, તો એ જે જાહેરાત કરી એનો લાભ કંપનીને આ વર્ષે જ મળે એવું જરૂરી નથી. આ વર્ષે મળે, આવતા વર્ષે મળે, એના પછીના વર્ષે લાભ મળે. તો માની લો કે કંપનીએ એવું નક્કી કર્યું કે આપણે જે 10 લાખનો જાહેરાતનો ખર્ચ કર્યો એનો લાભ આપણને 10 વર્ષ સુધી મળશે. કેટલા વર્ષ મળશે? 10 વર્ષ. તો કંપની એવું ઈચ્છતી હોય કે આ 10 લાખ છે એ એક સાથે આપણે હિસાબમાં આ વર્ષે બતાવવા નથી, તો કંપની શું કરશે? તો કે 10 લાખનો જાહેરાત ખર્ચ કર્યો મોટા પાયે, એનો લાભ આપણને અંદાજે કેટલા વર્ષ મળશે? આપણને 10 વર્ષ. તો એ જે 10 લાખનો જાહેરાતનો ખર્ચ 10 વર્ષમાં વિભાજન કરી નાખવાનું. એટલે આ વર્ષે આપણે કેટલા લખશું? ખાલી 10 લાખ ભાગ્યા 10 એટલે 1 લાખ જ લખશું. તો 1 લાખ જ આપણે લખશું, બાકીના 9 લાખ છે એ આગળના વર્ષે લઈ જઈશું, પછીના વર્ષે 1 લાખ માંડી વાળીશું, પછી 8 લાખ વધી એના આગળના વર્ષે, એમ ધીમે ધીમે 10 વર્ષ પછી એની કિંમત કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. કેવી થઈ જાય છે? શૂન્ય. એટલે અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જેનું બજારમાં કોઈ મૂલ્ય હોતું નથી, એની કિંમત 0 હોય. શું હોય? 0 હોય.
5 વર્ષ સુધી તમને લાભ મળવાનો હોય આ 10 લાખના જાહેરાત ખર્ચનો, તો કંપની એવું ઈચ્છતી હોય કે આપણે 10 લાખ એક વર્ષે બતાવવા નથી, 5 વર્ષમાં ભાગ પાડી દેવા છે, તો દર વર્ષે 20 લાખ બતાવવાના હિસાબમાં. તો એટલે અવાસ્તવિક મિલકત એટલે શું? તો કે અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જેનું બજારમાં કોઈ મૂલ્ય હોતું નથી, એની બજારમાં કિંમત એની 0 હોય. હકીકતમાં જોવા જાઓ તો એક પ્રકારના શું છે? ખર્ચા છે, પણ એવા ખર્ચા કે જેનો લાભ કંપનીને ભવિષ્યમાં પણ મળવાનો છે. બરોબર? અને બીજા ઉદાહરણ છે એ આપણે આગળ જેમ આવશે એમ હું તમને ક્યાં સમજાવતો જઈશ. તો આ રીતે આપણે આજે નામાના પારિભાષિક શબ્દોમાં એક મહત્વનો શબ્દ જોયો, મિલકતો. બીજા શબ્દો છે એ હવે આગળ આપણે ભણીશું.